વડોદરામાં દેવ નદીમાં આધેડ તણાયો। વાઘોડિયા તાલુકાના ગોળાધરા ગામ પાસેની દેવ નદીમાં બનાવ બન્યો। હળ અને બળદ સાથે આધેડ નદીમાંથી પસાર થતા બનાવ બન્યો। 2 દિવસથી દેવ ડેમમાંથી નદીમાં પાણી છોડાઈ રહ્યું છે, જેના કારણે દેવ નદીમાં તેજ પ્રવાહ સાથે પાણી વહી રહ્યું છે। વહીવટી તંત્ર દ્વારા પણ દેવ નદી કિનારાના લોકોને સલામતી માટે સૂચના આપવામાં આવી છે। બનાવના પગલે મોટી સંખ્યામાં ગ્રામજનો નદી કિનારે પહોંચ્યા। સ્થાનિક તરવૈયાઓ દ્વારા નદીમાં આધેડ શ્રમજીવીની શોધખોળ હાથ ધરાઈ। રાજસ્થાનમાં ભારે વરસાદને લઈ મેશ્વો નદી બે કાંઠે વહી છે। શામળાજી અણસોલ પાસે મેશ્વો નદીમાં નવા નીરની આવક થઈ। ઉપરવાસમાં વરસાદને લઈ મેશ્વો ડેમમાં નવા નીરની આવક નોંધાઈ છે। ઉપરવાસમાં વરસાદથી મેશ્વો નદીમાં પાણીનું જળસ્તર વધ્યું। મેશ્વો નદીના આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા। સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। હાર્દિક, મેશ્વો નદી છલકાઈ છે, શું વિગત? દીપા, ચોક્કસથી જે પ્રકારે રાજસ્થાનમાં ઉપરવાસમાં વરસાદના કારણે જે ગુજરાત રાજસ્થાન પાસે આવેલી જે મેશ્વો નદી છે એ નદીમાં નવા નીર આવ્યા છે। ખાસ કરીને શામળાજી અણસોલ પાસે નદી પસાર થાય છે, જે મેશ્વો જળાશયની અંદર જે પાણી આવતું હોય છે એ નદીમાં આજે રોજ સવારથી જ જે પ્રકારે વરસાદ ઉપરવાસમાં પણ જોવા મળે છે, તેને લઈને પાણી આવી રહ્યા છે। બે કાંઠે નદી વહી રહી છે। ચોક્કસથી જે પ્રકારે મેશ્વો જળાશયમાં નવા નીરની આવક થઈ રહી છે। અરવલ્લી જિલ્લામાં પણ છેલ્લા 2 દિવસથી વરસાદના કારણે જળાશયમાં નવા નીર આવી રહ્યા છે। એટલે કે વડોદરા તાલુકામાં જે પ્રકારે ઉપરવાસમાં વરસાદના કારણે જે લગભગ તમામ જે નદીઓ છે એ બે કાંઠે જોવા મળી રહી છે। દીપા, આભાર હાર્દિક જાણકારી આપવા માટે। જૂનાગઢ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ। છેલ્લા 2 કલાકથી વરસાદ વરસી રહ્યો છે। ધોધમાર વરસાદ। ગિરનાર પર્વત પર 1 ઇંચ વરસાદ વરસ્યો। કેશોદમાં પણ 1 ઇંચ વરસાદ। ભેંસાણ, મેંદરડા, જૂનાગઢમાં 1/2 ઇંચ વરસાદ પડ્યો। માણાવદર, વંથલી અને માળિયાહાટીનામાં પણ 1/2 ઇંચ વરસાદ ખાબક્યો। ગ્રામ્ય પંથકમાં પણ વરસાદી માહોલ યથાવત છે। જૂનાગઢ જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે। વિસાવદરમાં ધોધમાર વરસાદ ખાબક્યો। વિસાવદરમાં 2 કલાકમાં 1 ઇંચ વરસાદ નોંધાયો। માણાવદર, ભેંસાણ, માળિયામાં વરસાદ નોંધાયો છે। વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર પ્રસરી છે। અમરેલીના સાવરકુંડલામાં 5 દિવસના વિરામ બાદ ફરી વરસાદનું આગમન। સાવરકુંડલા શહેર તેમજ ગ્રામ્યમાં વરસાદી માહોલ જામ્યો। કાના તળાવ, બાઢડા, ચરખડિયા, ભમોદરા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ। વાવણી લાયક વરસાદને લઈને ખેડૂતોમાં ખુશીનો માહોલ। ગ્રામ્ય પંથકમાં ચાલુ વરસાદે ખેડૂતોએ કપાસની વાવણી કરી। ઉત્તર ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદી માહોલ જામ્યો છે। બનાસકાંઠાના દાંતા તાલુકામાં મુશળધાર વરસાદ વરસ્યો। અંબાજી નજીક ઉકાંચલી નદીમાં નવા નીર આવ્યા। ધોધમાર વરસાદથી દાંતાના ઘણા ખેતરો બેટ બન્યા છે। મગફળીના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે। આંબાઘાટ રસ્તા પર પથ્થરો રોડ પર ધસી આવ્યા। રોડ પર પથ્થરો એક સાઈડનો રોડ બ્લોક કરી નાખ્યો। પ્રોટેક્શન વોલ ન હોવાથી પહેલા વરસાદે જ તંત્રના કામગીરીની પોલ ખોલી। જે રીતે બનાસકાંઠામાં વરસાદની આગાહી આપવામાં આવી છે, 2 દિવસનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને આ ગઈ રાત્રે જે વરસાદ ખાબક્યો છે 7 થી 8 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, તેને લઈને છે આ દાંતા પંથકના તળાવો જે છે બેટમાં ફેરવાઈ ગયા છે, તળાવો બની ગયા છે। એટલું જ નહીં, જે દાંતા પાસે આવેલો આંબાઘાટા છે, આંબાઘાટાનો જે આખો પહાડ રસ્તા પર ધસી પડતા આખો રસ્તો જે છે બ્લોક થઈ ગયો છે। 4 માર્ગીય રસ્તો જે છે હાલ તબક્કે 2 માર્ગીય કરી દેવાય છે। આપણે ચોક્કસપણે બતાવવા માંગીશ કે આજે આપ જે જોઈ રહ્યા છો એ પહાડ નથી, પહાડના દ્રશ્યો નથી, પણ આખો જે પહાડ છે એ પહાડ જે આખો રોડ ઉપર ધસી આવતા એક સાઈડનો રસ્તો સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે। ત્યારે આરએનબી દ્વારા જે રસ્તો છે 3 થી 4 જેસીબી લગાવી અને જે રસ્તો ખોલવાના પ્રયાસો હાથ ધરાયેલા છે અને જે રોડ ઉપર માટી છે, જે અઢળક માટી જે છે જેસીબીનો કારણે તાકીદે આ રસ્તો ખુલ્લો થાય તેવા પ્રયત્નો હાથ ધરાયેલા છે। અને ફરી જ્યારે આ ભાદરવી પૂનમ આવતી હોય છે ત્યારે પણ મોટી સંખ્યામાં પદયાત્રીઓ આ રસ્તેથી પસાર થતા હોય છે, તેવીમાં આવી કોઈ ઘટના ન બને તે માટે પ્રોટેક્શન વોલ બનાવવામાં આવે તેવી પણ માંગ કરાઈ રહી છે। મહેન્દ્ર અગ્રવાલ, ન્યૂઝ 18 ગુજરાતી, આંબાઘાટા। સાબરકાંઠા જિલ્લામાં મોડી રાતથી વરસાદ વરસવાની શરૂઆત થઈ હતી, જેમાં ઈડર, વડાલી, ખેડબ્રહ્મા અને વિજયનગર પંથકમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા, જેને લઈને ખેડબ્રહ્મા પંથકમાંથી પસાર થતી હરણાવ નદી બે કાંઠે વહેતી થઈ। હરણાવ નદીમાં ચોમાસાની સિઝનમાં પ્રથમવાર નવી આવક જોવા મળી છે। જોકે રાત્રિના સમયે વધુ વરસાદ વરસ્યો હતો। તે દરમિયાન ખેડબ્રહ્મા શહેરના કોઝવે પરથી પણ પાણી વહી રહ્યું હતું। ખેડબ્રહ્મા અને વિજયનગર જ નહીં પરંતુ ઉપરવાસમાં પણ ભારે વરસાદ વરસ્યો હતો, જેને લઈને હરણાવ નદી બે કાંઠે વહી રહી છે।
સાબરકાંઠા જિલ્લામાં ગત રાત્રિથી જે ધોધમાર વરસાદ વરસ્યો તેના કારણે અનેક નદી નાળા છલકાયા છે। ત્યારે વાત કરવામાં જે ખેડબ્રહ્મામાં છે, ખેડબ્રહ્મામાં 10 ઇંચ કરતાં વધુ વરસાદ ખાબક્યો હતો અને 10 ઇંચ કરતાં વધુ વરસાદને લઈને ખેડબ્રહ્માની જે હરનાવ નદી છે, હરનાવ નદી બે કાંઠે વધી થઈ રહી છે। ગત રાત્રિએ તો આ જે કોઝવે છે, કોઝવે ઉપરથી પણ પાણીનો પ્રવાહ ચાલુ હતો ને કે જે કોઝવેમાં જે મોટા જે લાકડા છે, લાકડા પણ જે અત્યારે હાલ તો તણાઈને આવેલા દ્રશ્યોમાં દેખાઈ રહ્યા છે। આ સમગ્ર મામલે તંત્ર દ્વારા જે આ કોઝવે છે, કોઝવે લોકોને અવર જવર માટે બંધ કરવામાં આવ્યો છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે તે પ્રમાણે પોલીસનો સ્ટાફ પણ અહીંયા તૈનાત કરી દેવામાં આવે છે કે કોઈ કોઝવે પરથી પાણીના પ્રવાહમાંથી પસાર ન થાય તે તકેદારીના ભાગરૂપે પણ આ કામગીરી કરવામાં આવી છે। ખેડબ્રહ્મા સહિત જે ઉપરવાસમાં જે વરસાદ વરસ્યો હતો તેના કારણે જે હરનાવ નદી છે, હરનાવ નદી બે કાંઠે વધી થઈ હતી અને જે પાણીનું પુષ્કળ આવક અત્યારે પ્રથમ વરસાદમાં જોવા મળી રહી છે કે એટલે કે આ જે વરસાદ વરસ્યો અને જે પાણીની આવક થઈ છે જેના કારણે જળાશયોમાં જે નીર છે, નીર ઊંચા આવે છે ત્યારે પાણીની આવકનો પણ વધારો થશે। આ ઉપરાંત જે અન્ય નદીઓ છે, અન્ય નદીઓની વાત કરીએ તો ત્યાં પણ પાણીનો પ્રવાહ હાલ તો અવિરતપણે આવી રહ્યો છે। ઈશાન વર્મા, ન્યૂઝ 18 ગુજરાતી, સાબરકાંઠા। સિઝનના પહેલા વરસાદમાં જ જોવા મળ્યો કહેર। બનાસકાંઠાના ઇકબાલગઢમાં ઘરોમાં પાણી ઘૂસ્યા। નાડીવાસ વિસ્તારમાં ઘરોમાં પાણી ફરી વળ્યા। નાડીવાસમાં કેળસમાં પાણી ભરાયા। વરસાદી પાણી ઘરોમાં ઘરવખરીને ભારે નુકસાન પહોંચ્યું। રહીશોએ પાણીમાંથી ઘરવખરી બહાર કાઢી। મહિલાઓએ બાળકોના ઘોડિયાને પાણીમાંથી બહાર કાઢ્યા। ઘરવખરી પલળી જતા રહીશોના જીવ તાળવે ચોંટ્યા। ઉપરવાસમાં ભારે વરસાદના પગલે અમીરગઢની કલેડી નદી બે કાંઠે વહેતી થઈ। કલેડી નદીમાં નવા નીર આવતા બનાસ નદીમાં નવા નીર આવી શકે છે। જિલ્લાની જીવાદોરી સમાન છે બનાસ નદી। બનાસકાંઠામાં વરસાદે ભૂક્કા બોલાવી દીધા। જિલ્લાના 2 તાલુકામાં વરસાદનો કહેર યથાવત છે। અમીરગઢ, ઇકબાલગઢમાં મોડી રાત્રે ભારે વરસાદ ખાબક્યો। ઇકબાલગઢની એપીએમસીમાં પાણી ભરાઈ ગયા। એપીએમસીમાં ઘૂંટણસમાં પાણી ભરાયા। વેપારીઓ પરેશાન જોવા મળ્યા। ઇકબાલગઢના ઝાંઝરવા, ઢોલિયા, આંબાપાણી, ગોળિયાડેર સહિતના વિસ્તારમાં રાત્રે વરસાદ ખાબક્યો। વેપારીઓ અને રહીશોનો હાઈવે ઓથોરિટી પર આક્ષેપ। હાઈવે ઓથોરિટીની બેદરકારીથી એપીએમસીમાં પાણી ભરાઈ છે। 7 દિવસ પહેલાં ખેડૂત મિત્રોને તથા વેપારી મિત્રોને વરસાદથી માલ પડે નહીં તે માટે અગમચેતીના ભાગરૂપે સૂચના આપી દેવામાં આવેલી હતી, જેથી કરીને માર્કેટની અંદર કોઈપણ પ્રકારની જણસી પડેલી નથી કે કોઈ નુકસાન થયેલ નથી। પરંતુ વરસાદી પાણી, હાઈવે પરનું વરસાદી પાણી અંદર માર્કેટયાર્ડની અંદર આવવાથી પાણીનો ભરાવો થવાથી તેમજ પાણી આગળ વહી શકતું ન હોય, ભરાવો થઈ ગયેલ છે, જેના નિકાલ માટે માર્કેટયાર્ડ દ્વારા સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે। બનાસકાંઠાથી સમાચાર। વીજળી પડતા 4 ગાયના મોત નિપજ્યા। પાલનપુરના ગોળા ગામમાં વીજળી પડી ગાયના મોતથી પશુપાલકોને નુકસાન પહોંચ્યું છે। વઢવાણમાં રોડ રસ્તાની પરિસ્થિતિથી લોકો પરેશાન। વઢવાણના 80 ફૂટ રોડ પાસેના વિસ્તારોને હાલાકી। સ્થાનિક રહીશો અને મહિલાઓએ અનોખો વિરોધ કર્યો। પદાધિકારી સહિત અધિકારીઓની માટે અગરબત્તી સળગાવી। વઢવાણના ધારાસભ્ય, જિલ્લા કલેક્ટર અને મનપા કમિશનરની આત્માની શાંતિ માટે અગરબત્તી સળગાવી વિરોધ દર્શાવ્યો। રામ બોલો ભાઈ રામના સૂત્રોચ્ચાર સાથે તંત્રના અધિકારીઓને પ્રાથમિક સુવિધાઓ મુદ્દે આડે હાથ લીધા। વરસાદી તેમજ ગટરના ગંદા પાણી સોસાયટીના મુખ્ય રસ્તા ઉપર ઘરો સુધી ફરી વળતા તંત્રની બેદરકારી સામે નાગરિકોએ રોષ ઠાલવ્યો। અમે રામ બોલો ભાઈ રામ કરી અને અગરબત્તી લઈ અને ધારાસભ્યના નામનું, કલેક્ટરના નામનું અને તંત્રના નામે અમે રામ બોલો ભાઈ રામ બોલ્યું છે અને બધાને અમે મરી પરિવારે માન્યા છીએ। અમારા વિસ્તારમાં અત્યારે